નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેક ઇન ઇન્ડિયાથી આત્મનિર્ભર ભારત સુધીની આગળ વધી રહેલી સફળતાને લઈ 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ ઉદ્યોગોનું સન્માન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું। ગુણવત્તા, ઉત્તમતા, નવીનતા અને શ્રેષ્ઠ વ્યવસાયિક સંસ્થાઓને પ્રોત્સાહન આપતા પ્રતિષ્ઠિત ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન નારાયણી હાઇટ્સ, ગાંધીનગર ખાતે બ્લેક ટાઇલ ગાલા સેરેમનીમાં કરવામાં આવ્યું હતું। ગુજરાતના મહાનુભાવો અને વિશિષ્ટ અતિથિઓની ઉપસ્થિતિ જોવા મળી હતી। 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સની ભવ્ય સાંજમાં ગુજરાત સરકારના માનનીય મંત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમમાં ક્વોલિટી માર્ક ટ્રસ્ટના સ્થાપક હેતલ ઠક્કર અને ટ્રસ્ટના અરવિંદ વેગડા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ડોક્ટર ઉદ્યોગ રાજ્યમંત્રી જયરામભાઈ ગામિત, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહી હતી। આ ઉપરાંત દિલીપ સંઘાણી, ચેરમેન ઇફકો તથા ડોક્ટર પ્રશાંત કોરાટ, ગુજરાત ભાજપના મહામંત્રી વિશિષ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા। બોલિવૂડ અભિનેત્રી ઈશિતા દત્તાની સેલિબ્રિટી ગેસ્ટ તરીકેની વિશેષ ઉપસ્થિતિએ સમારંભની ભવ્યતામાં વધારો કર્યો હતો। શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓનું સન્માન સમારંભ દરમિયાન ઉત્પાદન, સેવાઓ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય સેવા, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ ક્ષેત્રો। મારું નામ હેતલ ઠક્કર છે અને હું ક્વોલિટી માર્ક ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ છું। ક્વોલિટી માર્ક એ ગુજરાત અને હિન્દુસ્તાનનો પહેલો એવો એવોર્ડ ફંક્શન છે જે ક્વોલિટીને માધ્યમ એટલે ગુણવત્તાના માધ્યમથી અલગ અલગ શહેરોમાં અલગ અલગ ઉદ્યોગોને આઈડેન્ટિફાઈ કરી અને સન્માનિત કરે છે। ઘણા બધા એવોર્ડ ફંક્શન થાય છે, એ એક્સિલન્સ માટે થાય છે, સારા એક્સપોર્ટ માટે હોઈ શકે કે સારા મેન્યુફેક્ચરિંગ માટે હોઈ શકે, પણ ક્વોલિટી શબ્દને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ અને ISO સર્ટિફિકેશનની સિસ્ટમને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા માટે કોઈ એવોર્ડ પ્રદાન થતા હોય તો એ મારા ધ્યાનમાં છે એવા ફક્ત એક જ છે જે ક્વોલિટી માર્ક એવોર્ડ છે। આજે અહીંયા 30 જેટલા એવોર્ડ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી લોકો આવશે અને સન્માનિત કરવામાં આવશે અને મુખ્ય અતિથિ તરીકે આપણા એગ્રી મિનિસ્ટર જે જીતુભાઈ વાઘાણી છે તેઓ અતિથિ છે ચીફ ગેસ્ટ તરીકે। એમની સાથે સાથે ડોક્ટર જયરામ ગામિત જે આપણા MSME મિનિસ્ટર છે તેઓ પણ અહીંયા હાજર રહેશે। સાથે સાથે દિલીપ સંઘાણી જે ઇફકોના ચેરમેન છે એ દિલીપભાઈ સાહેબ પણ અહીંયા હાજર રહેશે અને આપણા બીજેપીના મહામંત્રી જે પ્રશાંત કોરાટ જે પ્રશાંતભાઈ છે તેઓ પણ અહીંયા હાજર હશે અને બોલિવૂડથી ખાસ ઈશિતા દત્તા જેનું દ્રશ્યમ ફિલ્મ આવી ગયું છે અને દ્રશ્યમ આવી રહ્યું છે, દ્રશ્યમ 2, 3 તેઓ પણ અહીંયા હાજર છે અને તેઓ પણ આ ફંક્શનમાં અહીંયા હાજરી આપશે અને ઘણા બધા ગુજરાતી કલાકારો અને આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ વેપારીઓ અહીંયા લગભગ 250 જેટલા લોકો હાજર હશે, જેમાં 25 જેટલા એવોર્ડ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવશે। આ એવોર્ડ માટે સૌપ્રથમ નોમિનેશન મંગાવવામાં આવે છે ઓનલાઈન અને એ નોમિનેશનને અમારી જ્યુરી આઈડેન્ટિફાઈ કરી અને અમારી પ્રોસેસ મુજબ એમનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ થાય છે। લગભગ 30 થી 40 મિનિટનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ જે આઈડેન્ટિફાઈ કરેલો છે ચેકલિસ્ટ મુજબ એ અમારી ટીમ ઇન્ટરવ્યૂ કરે છે અને ત્યારબાદ જ્યુરી એમાંથી જે સિલેક્ટ કરે એ કંપનીમાં અમે પર્સનલી વિઝિટ કરીએ છીએ। અમે એમને ત્યાં જઈને જોઈએ છીએ કે એમણે જે વાત કરી છે કે જે ક્વોલિટી માટે એ લોકો જે કમિટમેન્ટ આપી રહ્યા છે એ કેટલું સાચું છે અને કેટલું સફળ છે અને એ રૂબરૂ વિઝિટ કર્યા પછી અમારી જ્યુરી નક્કી કરે છે कि खरेखर आ कंपनी आ अवार्ड ની લાયકાત ધરાવે છે કે નથી ધરાવતી। आई थिंक इट्स अ ग्रेट इनिशिएटिव। आई थिंक जब भी किसी को अप्रिशिएट किया जाता है, जैसे हमारे इंडस्ट्री में जब हमें अवार्ड मिलता है हम मोटिवेट होते हैं। सो आई थिंक इट्स वेरी इंपॉर्टेंट इन एवरी सेक्टर एंड थैंक्स टू हेतल ठक्कर जी फॉर ऑर्गेनाइजिंग दिस। दिस इज द 15th एडिशन, so congratulations to you and the entire team for such a successful award function every year। I think it's important for us to motivate them। वो हमारे फ्यूचर है, वही देश को आगे लेकर जाएंगे। सो लाइक आई सेड, such kind of platforms is very very important for us to show our support so that with our guidance they take our country ahead। एक्चुअली મારું નામ વિવેક ઠક્કર છે અને હવે આવનારું ક્વોલિટી માર્ક ટ્રસ્ટ જે છે એને હું આગળથી લઈ જવાનો છું, વધારવાનો છું। હું ખાલી એટલું જ કહીશ કે ક્વોલિટી માર્કનું વિઝન ફ્રોમ 2014 એક જ રહ્યું છે કે MSMEને આપણે એક એપ્રિશિએશન અને એક સ્ટેજ આપવું જોઈએ। આજે કલાકારો માટે બધા જોડે સ્ટેજ છે, રાઈટ? બધી ઇન્ડસ્ટ્રી અલગ અલગ જે થઈ રહી છે એના માટે બધાના અવોર્ડ્સ ને બધું થતું હોય છે, તો MSME સેગમેન્ટ માટે કેમ નહીં? જે લોકો આખું વર્ષ કામ કરીને દેશને ગ્રો કરી રહ્યા છે એ લોકો માટે કયું સ્ટેજ છે? તો એ છે ક્વોલિટી માર્ક અવોર્ડ। ક્વોલિટી માર્ક અવોર્ડ એક એવું સ્ટેજ છે કે જ્યાં બાજુ MSMEને પોતાનું એક સેલિબ્રેશન જોવા માટે મળે છે। લાઈક અહીંયા જેટલા બી વિનર્સ આવી રહ્યા છે એ કંઈક ને કંઈક રીતે ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક રીતે આગળ વધેલા છે, કંઈક ને કંઈક કામ કરેલા છે અને દે હેવ બીન અમેઝિંગ થ્રુ ધેર ફીલ્ડ। પોતાની ફિલ્ડના એક રીતે કહી શકાય કે દે આર ધ પાયનિયર્સ। લાઈક હું વારીની વાત કરું તો એ સોલરની અંદર આપણે સૌને ખબર છે કે દે હેવ ડન અ ગ્રેટ જોબ। રેમંડની વાત કરું તો ફેબ્રિકના સેગમેન્ટમાં દે હેવ ડન એન અમેઝિંગ જોબ। તો એ પ્રકારની MSME અને SMEસની અહીંયા બાજુ આપણે એપ્રિશિએટ કરી રહ્યા છે। યંગ જનરેશનને ખાલી એટલું જ કહેવું છે મારું,
અત્યારે સ્ટાર્ટઅપ્સનું મેઇન ફોકસ ચાલી રહ્યું છે. લાઈક એઝ પર આઈ નો છેલ્લા કેટલાય વર્ષોમાં ફ્રોમ ફ્યુ લેક સ્ટાર્ટઅપ્સ તો અત્યારે આપણે લોકો 10 લાખ પ્લસ સ્ટાર્ટઅપ્સ ઉપર આગળ વધી ગયા છે, એટલા બધા રજીસ્ટર્ડ થઈ ચૂક્યા છે. તો એ દરેક સ્ટાર્ટઅપ દરેક ઇનોવેટિવ જે લોકો જે કામ કરી રહ્યા છે એના માટેનું આ પ્લેટફોર્મ છે ક્વોલિટી માર્ક અવોર્ડ. 2014થી જ્યારે અવોર્ડની શરૂઆત થઈ અને આજે ભારતભરમાં આજે એકમાત્ર એવોર્ડ છે કે જે ક્વોલિટીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. ક્વોલિટી એટલે બેઝિકલી આપણે ઘણા બધા વિચારીએ છીએ કે ક્વોલિટીને નક્કી કોણ કરે, એના પેરામીટર્સ નક્કી કોણ કરે, પરંતુ ખાસ ક્વોલિટી માર્કના જે જ્યુરી મેમ્બર્સ છે, જેનો હું પણ છું, અને હેતલભાઈ કે જેમણે ક્વોલિટી પર એ સર્ટિફિકેશન આપે છે દરેકનું ISOના, તો એ માત્ર ને માત્ર ક્વોલિટી પર મળે છે. અને ગુણવત્તાને આધારિત કોઈ પણ સન્માન થતું હોય ત્યારે જે સન્માનિત થતી વ્યક્તિને એનો આનંદ ખૂબ જ અનેરો હોય છે અને પોતે આગળ પણ એના લાઈફની અંદર અને પોતાના બિઝનેસની અંદર એ પ્રગતિ કરે એના માટેનો પ્રોત્સાહન છે. અને અવોર્ડની વાત કરું તો અવોર્ડ તે એવું પ્રોત્સાહન છે કે એમણે મેળવેલી સિદ્ધિ, એમણે કરેલા કાર્ય, એમણે કરેલા જે મહેનત જે છે, ડેડિકેશનની સાથે, જે ઓનેસ્ટી સાથે એમણે જે ક્વોલિટી પર કામ કર્યું છે એના માટે જ્યારે સન્માન મળે છે ત્યારે વ્યક્તિની અંદર જે મોટિવેશન લેવલ છે ખૂબ જ વધે છે. અને ભારતની અંદર MSME સેક્ટર એ બહુ જ મોટું સેક્ટર છે. ભારત સરકાર પણ એને પ્રોત્સાહન આપી રહી છે અને અમારું કાર્ય એક નાનકડું છે કે એની અંદર અમે બિરદાવવાનું. તો આ એક અલગ અવોર્ડ એટલા માટે કરે છે કે એમાં માત્ર ને માત્ર ક્વોલિટી સિવાય બીજું કોઈ જ પેરામીટર્સ હોતું નથી. મારું નામ હર્ષ ધનવાની, હું દરિયા શિપિંગ ગ્રુપ ઓફ કંપનીઝનો ડિરેક્ટર છું. જેમ તમે કીધું, આ અવોર્ડ મળીને ફર્સ્ટ ઓફ ઓલ બહુ સારું લાગી રહ્યું છે, બિકોઝ એપ્રિસિએશન છે જે કામ આપણે કરતા હોઈએ છીએ એના બિઝનેસ વર્લ્ડમાં. જે આ આંકડાની આપણે વાત કરી તો નંબર્સ ક્યારે પણ મેટર નથી કરતા. જે વસ્તુ મેટર કરે છે તમારું હાર્ડવર્ક કેટલું છે ને તમે શું કન્ટ્રી માટે કરો છો ને કન્ટ્રીમાં શું ચેન્જ લાવવા માટે તમે કામ કરો છો. અને તમે કોઈ પર્પઝથી તમે કોઈ પર્પઝ સોલ્વ કરવા માટે, કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કામ કરશો તો ડેફિનેટલી નંબર્સ પોતે ઉપર જઈ જશે. આજના યુવાઓને પહેલાં સંદેશ એ રહેશે કે તમે પોતાના ઉપર બિલીવ રાખો. જે પણ વસ્તુ હોય છે એને ટાઈમ લાગે છે. નથિંગ ઇઝ ડન ઓવરનાઇટ. એક રાતમાં કાંઈ વસ્તુ નથી થઈ જતી. તમને વર્ષો મહેનત કરવી પડશે, કન્ટિન્યુઅસ મહેનત કરવી પડશે, રાઈટ ડિરેક્શનમાં મહેનત કરવી પડશે, ત્યારે તમે જ્યાં પહોંચવા ચાહો છો ત્યાં પહોંચી શકશો. બહુ ખુશી છે, બહુ સારું લાગે છે જ્યારે તમને એપ્રિસિએશન મળે છે.